નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. 96 વર્ષના દાદાને જજ સાહેબે પૂછ્યું, તમે ઝડપથી ગાડી કેમ ચલાવી રહ્યા હતા? ત્યારે દાદાનો જવાબ સાંભળીને અદાલતમાં હાજર રહેલા બધા લોકો, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. વિદેશમાં બનેલી આ સત્ય ઘટના છે. છેલ્લે સુધી વાંચજો, ખૂબ જ હૃદયસ્પર્શી છે. જજ સાહેબ દરરોજની જેમ આજે પણ અદાલતમાં આવ્યા અને તેના ટેબલ પર કેસના કાગળ પડ્યા હતા. થોડા સમય પછી અદાલતમાં એક માણસ પ્રવેશ કરે છે. તે માણસના ચહેરા ઉપરથી તેની ઉંમરનો અંદાજ લગાવીએ તો અંદાજે 90થી પણ વધારે ઉંમરના હશે. અત્યંત વૃદ્ધ દેખાતા હતા. એ માણસ જાણે એક પગલું ભરતા એ જ વિચારી રહ્યો હતો કે મને અદાલતમાં શું કામ બોલાવવામાં આવ્યો હશે. એ દાદા ત્યાં આવી અને પાસે રહેલી ખુરશીમાં બેસ્યા. ત્યાર પછી જજ સાહેબની સામે જોયું. જજ સાહેબે તેની સામે સ્માઇલ કરીને તેને કહ્યું, ગુડ મોર્નિંગ સાહેબ. તે દાદા પાછો જવાબ આપી અને કહ્યું, ગુડ મોર્નિંગ જજ. હવે તે દાદા પર જે ગુના માટેનો આરોપ નોંધાયો હતો તે જણાવવા માટે જજ સાહેબે તેના ટેબલ પરથી કાગળ હાથમાં લઈને વાંચવાનું શરૂ કર્યું. તેને કહ્યું, દાદા, તમારી ઉપર સ્કૂલ ઝોનમાં ઉલ્લંઘન કરવાનો આરોપ છે. દાદાને સરખું બરાબર સમજાયું નહીં એટલે તેને ફરી પાછું જજ સાહેબને પૂછ્યું, શું? જજ સાહેબે કહ્યું, તમારી ઉપર સ્કૂલ ઝોનમાં એટલે કે જે જગ્યાએ સ્કૂલ હતી તે જગ્યાએથી તમારી ગાડી બાંધેલી સ્પીડ લિમિટ કરતાં વધારે સ્પીડમાં જઈ રહી હતી એટલે તમે સ્કૂલ ઝોનમાં મહત્તમ નોંધવામાં આવેલી સ્પીડનું ઉલ્લંઘન કરેલું છે. તે દાદાએ જજ સાહેબને જવાબ આપતા કહ્યું, સાહેબ, હું આટલું ઝડપથી ચલાવતો જ નથી અને હું ગાડી કોઈ દિવસ ચલાવતો જ નથી. જ્યારે ચલાવવાની અતિશય જરૂર હોય ત્યારે જ હું ચલાવું છું. દાદાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું, મારી ઉંમર 96 વર્ષની છે. એ દિવસે મારે લોહીના કામ માટે જવાનું હતું. મારા દીકરા માટે હોસ્પિટલમાં લોહીનું કામ કરવાનું હતું. જજ સાહેબ આશ્ચર્ય પામ્યા. તેને કહ્યું, તમારી ઉંમર 96 વર્ષની છે અને તમે હજુ પણ તમારા દીકરાને હોસ્પિટલ લઈને જાઓ છો. તમે હજુ પણ તેની સાર સંભાળ લઈ રહ્યા છો. ભારતમાં મોટી ઉંમર હોવા છતાં દીકરાની સાર સંભાળ લેતા ઘણા પિતા તેમજ વડીલો આપણે જોયા હશે, પરંતુ વિદેશમાં કોઈ આવું કરે તો અલબત્ત નવાઈ જ લાગે, કારણ કે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હશે કે છોકરા હજુ પુખ્ત વયના ન થયા હોય તે પહેલાં જ તેઓ માતા પિતાને આશરે રહેતા હોતા નથી અને પોતે જ પગભર થઈ ગયા હોય છે. તે દાદાએ જવાબ આપતા કહ્યું, મારો દીકરો 63 વર્ષનો છે. હું તેની સાર સંભાળ રાખું છું અને હાલમાં જ હોસ્પિટલમાં કામ હોવાથી તેને લઈને મારે હોસ્પિટલ જવાનું થયું હતું. મારા દીકરાને કેન્સર છે, જેની સારવાર અર્થે મારે હોસ્પિટલ જવાનું હતું. જજ સાહેબે કહ્યું, તમે 96 વર્ષના છો, તેમ છતાં હજુ પણ તમે તમારા દીકરાની સાર સંભાળ લઈ રહ્યા છો. આ ખૂબ જ સારી બાબત છે. આપણા દેશ આના માટે જ પ્રખ્યાત છે. પિતાજી આટલી મોટી ઉંમરમાં પણ તેના દીકરાની સાર સંભાળ લઈ રહ્યા છે. તમને ધન્ય છે.
જજ સાહેબે આટલું કહ્યું ત્યાં દાદા અત્યંત ભાવુક થઈ ગયા. કોર્ટમાં હાજર દરેક લોકો આ વાત સાંભળીને ભાવ થઈ ગયા હતા. એટલા માટે થોડો માહોલ હળવો કરવા માટે જજ સાહેબે ફરી પાછું દાદાને કહ્યું, તમને એક વાત કહું, ત્યાં સામે જ જુવાન દીકરો બેઠો છે, તે મારો દીકરો છે. તમારી વાત સાંભળીને એ હવે મારી સામે જોયે છે અને જાણે મને કહી રહ્યો હોય કે તમારે પણ 90 વર્ષની ઉંમર થયા પછી મારી સાર સંભાળ લેવાની છે. તમે મારા દીકરા માટે ખોટું ઉદાહરણ સેટ કરી રહ્યા છો અને મારા માથે પણ જાણે જવાબદારી વધી રહી છે. આટલું બોલતા બોલતા જજ સાહેબ હસી પડ્યા અને આખી અદાલત હસવા લાગી. જજ સાહેબના દીકરાએ પણ તેની વાતને સમર્થન આપતા કહ્યું, ચોક્કસ, હું એવી આશા રાખીશ. પછી જજ સાહેબે તે દાદા પર લાગેલા તમામ દંડને માફ કરી દીધા અને દાદાને કહ્યું, હું તમારા દીકરાની તબિયત માટે પ્રાર્થના કરીશ અને તમને બધું શ્રેષ્ઠ થઈ જાય એવી શુભકામનાઓ. પહેલા દાદા ભાવુક થઈને કહ્યું, તમારો આભાર સાહેબ. અને જજ સાહેબે તેનો કેસ ડિસમિસ કરીને તેને જવા માટે આદેશ આપ્યો. આ વિદેશમાં બનેલી સત્ય ઘટનામાંથી પ્રેરિત થઈને લખવામાં આવેલી સ્ટોરી છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.